નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં સાવલી પોલીસ મથકે 2021ની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી કમલેશ વસાવાને પોસ્કો એક્ટ હેઠળ 20 વર્ષ કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2021ની સાલમાં સાવલી તાલુકાના લોટના ગામે રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા સહિત અન્ય ઇપિકો મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની આરોપીએ આચરેલા દુષ્કર્મના ગંભીર ગુનાના બાબતે કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાજેન્દ્રભાઈ વસાવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષ અને ₹50,000નો દંડ સહિત ઇપિકોની વિવિધ કલમો હેઠળ 5 અને 3 વર્ષ કેદ તેમજ 5 અને 3,000 રૂપિયા દંડ એમ કુલ 28 વર્ષ સજા અને ₹58,000નો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। સાવલી તાલુકાના લોટના ગામે રહેતી 17 વર્ષની સગીરાને આરોપી કમલેશ રાજેન્દ્ર વસાવાએ પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 197/2021થી નોંધાયેલ તે બાબતનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપીને તે ગુનામાં તકસીરવાર ઠરાવી પોક્સોના ગુના કામે દુષ્કર્મના ગુના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા 50,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપીને ઇપિકો કલમ 363 તથા 366ના કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા તેમજ 3,000નો અને 5,000નો દંડ ફટકારેલ છે। આ કામે વિક્ટિમ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ